નડિયાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી તેમજ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્ટ્રીટ લાઇટ તેમજ રખડતા પશુઓની સમસ્યા પણ સામે આવી છે। ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસે મનપા કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। સાથે સાથે મનપામાં નવા સમાવિષ્ટ ગામડા જેમ કે યોગીનગર, ડભાણ, ડુમરાલ, ફતેપુરામાં પણ શહેરી સુવિધાઓનો અભાવ છે। નાગરિકોને ગટર, સફાઈ, રસ્તા જેવી મૂળભૂત જરૂરિયાતો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસે છેલ્લા 5 વર્ષના વિકાસ કાર્યોની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવા માંગ કરી છે અને જો ઉકેલ ન આવે તો આગામી સમસ્યા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। પ્રજાજનોને ગાયો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે તેમાં પણ કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। નડિયાદની અંદર વરસાદ પડ્યા બાદ જે ગંદકી થાય છે, મુખ્ય માર્ગોના અમુક વિસ્તારોમાં ગંદકી દૂર કરવામાં આવે છે, બાકી આખા નડિયાદમાં ગંદકીના ઢગલા જોવા મળે છે। એની ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતો નથી। અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિદ્રાથી તંત્ર ઉઠતું નથી। જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે। અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવો પણ ઉઘાડ 2 દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું। ભાવનગરમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર। જાહેરમાં લુખ્ખાઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે લોકોને ઊભા રાખી લૂંટ ચલાવી લે છે। જો કોઈ આનાકાની કરવામાં આવે તો જીવલેણ હુમલો પણ કરે છે। કંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો પાનવાડી ચોકમાં। નશો કરી આવેલા શખ્સે એક વ્યક્તિ પર ધારિયાથી હુમલો કરી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો। જોકે લોકોએ નશાખોરને ઝડપી મેથી પાક ચખાડ્યો। અગાઉ રથયાત્રામાં આ શખ્સ પોલીસ કર્મીનું પાકીટ ચોરી કરતા ઝડપાયો હતો અને તેના પર અગાઉ અનેક પોલીસ ફરિયાદો દાખલ થયેલી છે। લેવા ઇલેક્ટ્રિકનો જતો હતો અને એ ભાઈ મને રસ્તામાં ભેગા થયા અને મને મારી ગાડી ઊભી રાખીને મારી પાસે પૈસા માંગ્યા અને સીધો મને મારવાની વાત કરીને સીધું ધાર્યું લીધું મને મારવા માટે થઈને છે। નર્મદાના રાજપીપળામાં જીઈબીની બેદરકારીના કારણે ખેતરમાં કામ કરતા શ્રમિકને કરંટ લાગ્યો। શ્રમિકના શરીરનો અડધો અંગ થોડા સમય માટે કામ કરતો બંધ થઈ ગયો। સદનસીબે અડધો કલાક બાદ શ્રમિકના સારું થઈ જતા પરિવારે હાશકારો મેળવ્યો, પરંતુ જીઈબીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી। ખેતરોમાં 11 કેવીના હેવી વાયરો લટકી રહ્યા છે, જેના કારણે અન્ય ખેડૂતોને પણ ખેતરમાં કામ કરવા જવા માટે ડર લાગી રહ્યો છે। ખેતરમાં કેળા કટિંગનું કામ પણ બંધ થઈ જતા ખેતીમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। અત્યારે જે હેવી લાઈન જાય છે 11 કેવીની એ અમારા ખેતરમાંથી પસાર થાય છે, નીચે વાયર નમી ગયા છે અને એના લીધે અમારા મજૂરને કરંટ લાગ્યો છે। આજે હાલત હજુ કપોડી છે, થોડુંક કામ નથી કરતું। જામનગરની ધ્રોલ પાલિકા વિસ્તારમાં એમએલએના પુત્રએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો। જામનગરની કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો। ભવ્ય જીવનશૈલી જીવતા એમએલએના પુત્રએ આવાસનો લાભ લેતા અનેક સવાલો ઊભા થયા। ધારાસભ્ય એવું કહે છે, મેં મીડિયાના માધ્યમથી જોયું કે મારો પુત્ર અલગ રહેશે, તો ધ્રોલની કોઈ પણ પ્રજાને તમારે પૂછી જવાનું। એની આગળ સ્કોર્પિયો બ્લેક કલરની ગાડી છે, એમએલએ ગુજરાત લઈને આટા મારે છે। 4 4 વ્હીલમાં એમએલએ ગુજરાત લખેલી ગાડી લઈને આટા મારે છે, તો ધારાસભ્યશ્રીનો પુત્ર જોઈન્ટ ફેમિલીમાં રહેશે। જે લાભાર્થી હોય એ જ વ્યક્તિ આવે, એનું રેશન કાર્ડ હતું જેમની અંદરમાં એમનું એમની વાઈફનું નામ હતું, ધારાસભ્યશ્રીનું સાથે જોડે કોઈ નામ નહોતું। જે ડોક્યુમેન્ટ જોતા હતા એમને પૂરતા પાછા કરી દીધેલા હતા, કેમ કે અમારે લાભાર્થી કોઈ પણ આવે તો જે ડોક્યુમેન્ટ્સ લેવાના હોય એની પાસે માંગવાના હોય જે તે કામગીરીને લગત, એના નીતિ નિયમ એમને સમજાવવાનો કે આ રીતે તમને બધું પાસ થશે ને આ થશે। બીજી કોઈ જાણ અમારે એની ન કરવાની હોય અને એની કઈ જાણ નહોતી। અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। ગુજરાતની જાણીતી ઝાયડસ હોસ્પિટલે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે। હાલની લાઇફસ્ટાઇલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે। કારણો ઘણા બધા છે। તેની સામે ઝાયડસ હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લીવરને લગતા રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે। ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડોક્ટર આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાંત ટીમના ડોક્ટર યશ પટેલ, ડોક્ટર મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડોક્ટર હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેસિસ્ટ અને લીડ ડોક્ટર મીતા અગ્રવાલ, ડોક્ટર પરાગસિંહ ગોહિલ સહિતની ટીમે અનેક દર્દીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે। જોકે દર્દીઓ પણ ઝાયડસની સારવાર અને સુવિધાથી ખુશ દેખાયા। Quality of manpower, quality of infrastructure, quality of equipment and a quality of multidisciplinary team
at Zydus Hospital is at par with the best centers in the world. 1 મહિનો 5/11/2023ના દિવસે મારું ઓપરેશન થયું હતું અને 11 ડિસેમ્બરે મારી બર્થડે હતી. મારી ફેક્ટરી જઈને બધાને મેં જમવા માટે 200 માણસોને બોલાયા અને સેલ્ફ ડ્રાઈવ કાઢીને 1 મહિનો 11 દિવસે સેલ્ફ ડ્રાઈવ કાર કરીને હું ફેક્ટરી ગયો. એટલે તમે ડૉક્ટરો તો પૂરું કરે છે અને મેં તો મારા ફેમિલીના બધા જ મારા નક્કી કર્યું છે કે ઝાયડસમાં જ જવાનું. મેં એને કીધું છે મારા છોકરાઓને. ત્યાંની ટ્રીટમેન્ટ, ત્યાંના ડૉક્ટર્સ, ત્યાંનો સપોર્ટ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, હોલ પેકેજ ઇન વન રૂફ, સ્ટાર્ટિંગ ફ્રોમ ફિઝિયોથેરાપી ઓલ ધ વે ટુ સર્જન. એટલે અમદાવાદ ને ગુજરાતમાં આ ફેસિલિટી છે આપણા બધા માટે બહુ સારું છે. એટલે લીવરની કોઈને બી તકલીફ હોય, પ્લીઝ ગેટ યોર સેલ્ફ ચેક, કારણ કે આ આગળ જઈને બહુ ખરાબ રીતે પ્રોગ્રેસ થાય છે. અત્યારે મારો દીકરો બહુ સરસ છે, સ્વસ્થ છે, બેંગ્લોરમાં ડ્યુટી કરે, જોબ કરે છે આઈટીમાં, અને અત્યારે જ 2 દિવસ પહેલાં યુએસ ગયો છે. એના પછી એને દીકરી છે 4 વર્ષની. ટ્રાન્સપ્લાન્ટ થયાને કેટલા વર્ષ થયા? 6 વર્ષ 2020માં 6 વર્ષ પૂરા થઈ ગયા. 7મું વર્ષ ચાલે છે. એકદમ હેલ્ધી છે, કોઈ તકલીફ નથી અને બધું જ વ્યવસ્થિત જીમ કરે છે, બધું કરે છે, એકદમ સ્વસ્થ છે. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરો. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.